વિસ્તારમાં પરિણીતાના ઘરે જઈ તેની એકલતાનો લાભ ઉઠાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર આરોપીની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે। મકરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિ બહારગામ ગયા હતા। તે સમયે પરિણીતાનો જેઠ ઘરે આવ્યો હતો। પરિણીતાની એકલતાનો લાભ લઈને તેણે શારીરિક અડપલા કર્યા હતા। ત્યારબાદ ગત 16મી જૂને પણ જ્યારે પરિણીતાના ઘરે એકલી હતી તે સમયે પણ આરોપી ઘરે આવ્યો હતો। તેણે પરિણીતાને ધમકાવી બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા। આરોપીએ એવું કહ્યું કે તારે જેને કહેવું હોય એને કહી દેજે, હું કોઈથી ડરતો નથી। આ અંગે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાતા મકરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલના રોજ મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ફરિયાદી બેન આવ્યા હતા અને જેમની રજૂઆત હતી એમની એક ફરિયાદ હતી કે એમના જે જેઠ છે જેમણે એમના સાથે જબરદસ્તી કરી છે। આથી એક થોડા સમય અગાઉ જ્યારે એમના પતિ એક કામ માટે બહારગામ ગયા હતા ત્યારે તેમના જેઠ દ્વારા તેમની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી। તે અંગેની ફરિયાદ મળતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે આરોપી છે તે તેમના જેઠ છે જેનું નામ જિગ્નેશ કુમાર રોહિત છે અને તેઓ મૂળ 32 વર્ષના છે અને ઓટો રિક્ષા ચલાવવાનું તેમનું કામ કરે છે અને BNS કલમ 64, 78, 75 અંતર્ગત આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની પણ અટક કરી લેવામાં આવી છે।